હેલો ફ્રેન્ડ્સ, હું છું પ્રણવ પટેલ અને હું આપણી આ ચેનલ સ્ટડી યુનિવર્સિટીમાં એકવાર ફરીથી આપ સૌનો હાર્દિક સ્વાગત કરું છું. આપણે જે લાસ્ટ લેક્ચરમાં આ 5 મર્સી પિટિશન્સ જોયેલી હતી, જે સત્તા રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ બંનેને હતી. રાષ્ટ્રપતિને હતી આ પાવર આર્ટિકલ 72 અંતર્ગત, રાજ્યપાલને હતી આર્ટિકલ 161 અંતર્ગત. એને લઈને આપણે આજે એક ઘણા જ ઇમ્પોર્ટન્ટ કેસની વાત કરવા જઈ રહ્યા છીએ. 2 કેસ છે એકચ્યુઅલી. એક છે કેહરસિંહ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, બીજો એક છે શત્રુઘ્ન ચૌહાણ કેસ. એની પહેલા હું તમને એકવાર ફરીથી યાદ અપાવી દઉં. એક કેસ ચાલુ કરવા પહેલા રાષ્ટ્રપતિ પાસે ટોટલ 5 ન્યાયિક સત્તાઓ છે, જ્યુડિશિયલ પાવર્સ, એટલે કે મર્સી પાવર છે, આપણે એવું પણ કહી શકીએ. એક છે ક્ષમા, લઘુકરણ, પરિહાર, વિરામ અને પ્રવિલંબન. એનો મતલબ શું તે આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ જ ગયા છે. જો તમે નહીં જોયું હોય તો હું એવું રેકમેન્ડ કરીશ કે જો તમે એક્ઝામની પ્રિપેરેશન કરતા હો તો તમે મારો લાસ્ટ લેક્ચર જોઈ લો. અધરવાઇઝ તમે ડાયરેક્ટ આ લેક્ચર જોશો, તમને કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. ઓકે, કેહરસિંહ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા 1987. તો બંધારણની અંદર એમ આપણે જોયેલું હતું, આપણે ગઈકાલે જોયેલું કે બંધારણમાં એવું લખેલું છે કે આ મર્સી પિટિશન આપવું કે નહીં તે રાષ્ટ્રપતિના હાથમાં છે અથવા રાજ્યપાલના હાથમાં છે. આપણે કંઈ પણ કહીએ, હાલમાં આપણે આ કેસને રિલેટેડ ચર્ચા કરતા છીએ તો આપણે રાષ્ટ્રપતિ લઈને ચાલીએ છીએ, બરોબર? તો રાષ્ટ્રપતિના હાથમાં છે. ઓકે, કઈ મર્સી પિટિશન આપવી? આ 5 માંથી એક, તેને ક્ષમા કરી દેવી, કમ્યુટેશન આપવું, રિમિશન આપવું, રિસ્પાઇટ આપવું, રિપ્રાઇવ આપવું, તે પણ રાષ્ટ્રપતિના હાથમાં છે. આપણે ફક્ત એટલું જ કહી શકીએ છીએ કે અમને મર્સી આપો, બરોબર? ઓકે, પણ આપણા બંધારણમાં કોઈ પણ જગ્યાએ એવું નથી લખ્યું કે રાષ્ટ્રપતિ પર્ટિક્યુલર કેટલા સમયની અંદર આ મર્સી પિટિશન આપે. એટલે કે માની લો કે આજની તારીખમાં હું કહું છું, મારો વકીલ કહે છે કે ભાઈ આને મર્સી આપો, તો એવું કોઈ જગ્યા નથી લખ્યું કે મિનિમમ 1 મહિનાની અંદર, 2 મહિનાની અંદર, 3 મહિનાની અંદર રાષ્ટ્રપતિએ પોતાનો નિર્ણય બતાવી દેવો. ગમે તેટલો સમય રાખેલો છે. હવે કંઈક એવું થાય છે, ઇન્દિરા ગાંધી એસેસિનેશન, એટલે કે ઇન્દિરા ગાંધી હત્યાકાંડ જ્યારે થાય છે, તમને ખબર જ હશે, ઓપરેશન બ્લુ સ્ટાર કરેલું હતું પંજાબની અંદર, સુવર્ણ મંદિરમાં જઈને ખાલિસ્તાન ચળવળને લઈને. ત્યારબાદ ઇન્દિરા ગાંધીની હત્યા કરી દેવામાં આવેલી હતી તેમના પોતાના જ અંગરક્ષકો દ્વારા. એ કેસની અંદર ઘણા લોકોને સજા થયેલી હતી. એની અંદર ટોટલ 4 લોકો હતા. પ્રોબ્લેમ એ થઈ, વેઇટ 1 મિનિટ, પ્રોબ્લેમ એ થઈ કે ટોટલ 4 લોકોમાંથી 3 લોકોને ફાંસી મળી ગઈ. 3 લોકોને ફાંસી મળી ગઈ. એકને ફાંસી તો મળેલી હતી પણ હજુ આપવાની બાકી હતી. ફાંસીની સજા થઈ ચૂકેલી હતી પણ હજુ ફાંસીએ ચડાવવાના બાકી હતા. અને તે એક વ્યક્તિ હતા, તેમનું નામ હતું કેહરસિંહ. આ કેસને આપણે ડિટેલમાં નથી ઉતરતા કારણ કે આના આપણને ફક્ત જજમેન્ટની જરૂર છે. આ કેસની ખાલી જજમેન્ટની જરૂર છે. આ કેસની અંદર સુપ્રીમ કોર્ટે કેટલીક ગાઈડલાઇન્સ આપેલી હતી. એમાંની એક ગાઈડલાઇન્સ એવી હતી જેમાં સુપ્રીમ કોર્ટે જણાવેલું હતું કે ઇન્ડિયામાં વ્યક્તિની છેલ્લી શ્વાસ સુધી આર્ટિકલ 21 ની રક્ષા થવી જ જોઈએ અને આ જવાબદારી છે સ્ટેટની.
એટલે કે સરકારની. પછી મને ફરક નથી પડતો કે તે વ્યક્તિ બહાર ફ્રી નિર્દોષ હોય કે પછી તે વ્યક્તિને ફાંસીની સજા થઈ હોય કે કોઈ પણ પ્રકારની સજા થઈ હોય, પણ તે વ્યક્તિના છેલ્લા શ્વાસ સુધી તેના આર્ટિકલ 21ની રક્ષા થવી જોઈએ. તેના આર્ટિકલ 21 ને રિસ્પેક્ટ આપવી જરૂરી છે. કંઈક તો ફરક હોય છે ને એક આરોપીમાં અને આપણામાં, અને તે ફરક રહેવો જોઈએ. તે ફરકને આપણે મેન્ટેન કરવો જરૂરી છે. આપણે તેમના જેવા નથી બનવાનું, નહીં તો તેમનામાં અને આપણામાં કોઈ ફરક રહેશે નહીં. તો કેટલીક ગાઈડલાઇન્સ આપેલી હતી, તેમાંની એક ગાઈડલાઇન્સ હતી આ કે એટલે કે ઇન શોર્ટ એમ કહેવા માંગતા હતા કે એ વ્યક્તિને ફાંસીની સજા જ કેમ નહીં થઈ હોય, પણ લાસ્ટ શ્વાસ સુધી તેના આર્ટિકલ 21ની સજા થવી જોઈએ. એટલે કે માની લો કે કોઈ એવો વ્યક્તિ હોય કે જે બહાર 10 મર્ડર કરીને આવેલું હોય, કોઈ એકદમ ભલો વ્યક્તિ હોય તેની હત્યા કરીને આવેલું હોય, તો તમે જસ્ટ બીકોઝ તેણે આવો અપરાધ કરેલો છે તમે એવું નહીં કહી શકો કે ઓકે તેના આપણે જેલમાં 2 ટાઈમનું નહીં એક જ ટાઈમનું ખાવાનું આપીશું, અથવા તો કેટલીક મૂવીમાં બતાવે છે તેમ થૂકીને આપે છે, અથવા તો કેટલીક મૂવીમાં એવું બતાવે છે કે તેની આંખો ફોડી લેવામાં આવે છે, એસિડ નાખી દેવામાં આવે છે પોલીસો દ્વારા. એવું નહીં. ગમે તેવો અપરાધ કેમ નહીં કરેલો હોય, તેની પ્રોપર સજા બંધારણમાં લખેલી છે અને તે સજા તેને મળીને રહેશે. તેનાથી ઉપરની તમે ભગવાન નથી. કંઈક અંતર છે કાનૂનમાં, કંઈક અંતર છે તે આરોપીમાં અને આપણામાં, એટલે કે કાનૂનના રક્ષકોમાં, અને તે આપણે જાળવવું જરૂરી છે. તો આ હતી ગાઈડલાઇન્સ. હવે શું થાય છે, એ કેસને ઘણા વર્ષો વીતી જાય છે. એક કેસ આવે છે શત્રુઘ્ન ચૌહાણ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા 2014. ઘણો જ નવો કેસ છે, 5-6 વર્ષ પહેલાનો જ. આની અંદર સુપ્રીમ કોર્ટે કહેલું હતું કે આ વ્યક્તિની અંદર તમારે 1987ના ગાઈડલાઇન્સને ફોલો કરવો જરૂરી છે. અને બીજી ખાસ વસ્તુ એક ઉમેરેલી હતી, સુપ્રીમ કોર્ટે બીજી એક ખાસ વસ્તુ ઉમેરેલી હતી કે હવે પછીથી, એટલે કે આ સુપ્રીમ કોર્ટે સ્ટેટને નહીં જણાવેલું હતું, પોતાના જ માટે આવનાર જેટલા પણ બીજા જજો આવવાના છે, હાઈકોર્ટ હોય, સુપ્રીમ કોર્ટના જે આવનાર જજો હોય, તેમના માટે એક નવી વસ્તુ ઉમેરેલી હતી કે જે દિવસે સુપ્રીમ કોર્ટ પોતાનો નિર્ણય સંભળાવે અને સુપ્રીમ કોર્ટ પોતાના નિર્ણયની અંદર જો ફાંસીની સજા આપવાની હોય, તો જે દિવસે સુપ્રીમ કોર્ટ નિર્ણય આપે છે તે દિવસથી લઈને મિનિમમ 14 દિવસ આપવા જરૂરી છે તે વ્યક્તિને, કે જેથી, અને હા 14 દિવસ બાદ મિનિમમ, એવું નથી કે ફક્ત 14 દિવસ જ ફિક્સ, ના, પણ મિનિમમ 14 દિવસ, મેક્સિમમ તમે 20 દિવસ આપી શકો, 1 મહિનો આપી શકો, 2 મહિના આપી શકો, પણ મિનિમમ 14 દિવસ આપવા જરૂરી છે જે તે દોષી વ્યક્તિને, આરોપીને. ત્યારબાદ તેમને ફાંસી આપી શકાય. શા માટે? એટલા માટે કે આ 14 દિવસની અંદર તે આરોપી પોતાના જે કોઈ પણ ડિયર વન્સ હોય, જે પણ પોતાના નજીકના સગા સંબંધીઓ હોય, તેમને ફાઇનલ ગુડ બાય કહી શકે, અથવા કોઈ પણ અન્ય જે વેલિડ ઈચ્છા હોય તેને પૂરી કરી શકે. વેલિડ ઈચ્છા કેવી? વેલિડ એટલે કે જે માન્ય હોય, ઓકે, અને માની શકાય, ઓકે બરાબર છે, એવી ઈચ્છાઓને પૂરી કરી શકાય. કહેવાય ને કે મરતાની ઈચ્છા આપણે પૂરી કરવી જરૂરી છે, એ ટાઈપનું. અને જે પોતાના સગા સંબંધીઓ હોય, ફ્રેન્ડ સર્કલ હોય, તેને પણ તે ફાઇનલ ગુડ બાય કહી શકે, તેના માટે તો મિનિમમ 14 દિવસ આપવા જરૂરી છે. બરોબર. તો હવે હું તમને એક એક્ઝામ્પલ આપું. તમે બધા ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો, બરોબર? ઓકે, માની લો કે તમારી ઉંમર થઈ ગઈ 27 અથવા તો 28 યર્સની, બરોબર? માની લો કે તમે 27 અથવા 28 યરના થઈ ગયા. ઓકે, હવે બચ્ચા તમારી પાસે ફક્ત 2 વર્ષ, અને ગવર્મેન્ટ એક એવો નિયમ લાવે છે, ફિલહાલ એવો કોઈ ખાસ નિયમ નથી યુપીએસસી સિવાય, કે એટલે કે એજ લિમિટ વધારે છે, પણ માની લો કે 30 વર્ષની જે ઉંમર છે તે છે તમારી લાસ્ટ, બરોબર?
ત્યારબાદ તમે કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ નહીં આપી શકો. તમે ઘણા ટાઈમથી ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો, બરોબર. ફાઇનલી તમને લાગે છે કે ઓકે ચાલો આ એક્ઝામ આપણી ક્લિયર થઈ જશે, બરાબર છે, અને તમે એક્ઝામ આપી દીધી. એ એક્ઝામ આપ્યા બાદ તમારા ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. તમે એક્ઝામ આપી દીધી, તમારા ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જવાના છે. તમે પૂરેપૂરો કોન્ફિડન્ટ છો કે ઓકે મારી આટલા મહિનાઓ આટલા વર્ષોની જે કોઈ પણ મહેનત છે, જેટલી મેં સેક્રિફાઈસ કરેલા છે, જેટલા લોકો પાસેથી ઉધાર લઈને જે મેં ભણેલો છું, ક્લાસીસ કરેલા છે, બુક્સ વસાવેલી છે, દરેક પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. અથવા જો તમે ગર્લ હોય તો એવું હોય કે ઓકે મારા ઘરે મેરેજની વાતો ચાલી રહી છે, મારે આટલી જલ્દી મેરેજ નથી કરવા, જોબ લાગી જશે, એક સ્ટેબલાઇઝેશન આવી જશે, તો એ પણ આટલી જલ્દી નહીં થાય. જો તમે બોય હોય તો કદાચ એવા વિચારો આવતા હોય કે આટલા વર્ષો થઈ ગયા, પેલી સાઈડ ગર્લફ્રેન્ડનો બાપો જોર કરી રહ્યો છે કે ઓકે એના મેરેજ કરાવવાના છે, તમારા હાથમાં જોબ નથી. કોઈ પણ આવા કારણ હોય, કોઈ પણ મોટા કારણ હોય, નાના કારણ હોય, બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે જેવું આ એક્ઝામનું રિઝલ્ટ આવશે એવું તરત. પ્રોબ્લેમ એ આવે છે કે કોઈક કારણસર ગવર્મેન્ટ આ એક્ઝામનું રિઝલ્ટ કરવામાં કોઈક ને કોઈક કારણસર ડિલે પર ડિલે કરી રહ્યું છે. 1 વર્ષ નીકળી ગયું, તમારી ઉંમર થઈ ગઈ 29. તમે એની વેઇટ કરી રહ્યા છો કે ક્યારે એનું રિઝલ્ટ આવે. અને આ તો આપણે ગવર્મેન્ટ એક્ઝામની વાત કરી રહ્યા છો. માની લો કે કોલેજની એક્ઝામ હોય, એટીકેટીની કોઈ એક્ઝામ આપી હોય, કંઈ પણ આવું હોય. ફાઇનલી 1 વર્ષ બાદ સરકાર એમ કહે છે કે એક્ઝેક્ટ આ તારીખે, માની લો કે 19th ઓફ નવેમ્બર, માની લો કે આજે 20 છે, 20th ઓફ નવેમ્બરે એ રિઝલ્ટ આવી જશે. અને આજે તારીખ થઈ 15th ઓફ નવેમ્બર. તમે કરશો કે હાસ હવે તો બધી પ્રોબ્લેમનું સોલ્યુશન આવી ગયું. 1 વર્ષથી આપણે વેઇટ કરતા હતા, ગમે તેમ મારી કુટી કરીને આપણે વેઇટ કરતા હતા. 5 દિવસ પછી રિઝલ્ટ આવી જવાનું. ફાઇનલી મને જોબ મળી જવાની. યસ, મજા આવી ગઈ. 5 દિવસ સુધી તમને ઊંઘ જ નથી આવતી. વિચારી શકો છો ને, તમને આજે પણ તમે એવું જોતા હશો કે ઓકે ચાલો, જેવું તમને તમે કોઈ એવી જીપીએસસી ક્લાસ 1-2 ની કે કોઈ પણ તમે આવી એક્ઝામ આપી હોય અને તમને કદાચ ખબર હોય કે નોર્મલી આ એક્ઝામનું તો 1 મહિનાની અંદર કે 1.5 મહિનાની અંદર આવી જ જાય છે, તો તમને એટલો 1 મહિના જેવો વીતે છે તરત તમને રોજ તમે ચેક કરતા હોય છે કે ઓકે આજે મૂકાયું રિઝલ્ટ, કેવી આપણને તાલાવેલી હોય. આ 5 દિવસ આપણને ઊંઘ જ નથી આવતી, બરોબર ને. 20 નવેમ્બર આવે છે, આપણે રાહ જોઈએ છે કે ઓકે ચાલો સવારે 9 વાગ્યે રિઝલ્ટ આવી જવાનું. નોર્મલી 9 વાગ્યે આવી જાય છે, પણ નથી આવતો. આપણે વિચાર કે ઓકે 12 વાગ્યે આવી જશે, 3 વાગ્યે, 5 વાગ્યે, 7 વાગ્યે, રાતના 9 વાગ્યે, 12 વાગી જાય છે, પણ રિઝલ્ટ જ નથી એડ કરતા. ફાઇનલી 21 તારીખે સરકાર એમ કહે છે કે થોડાક અમે સુધારા વધારા કરી રહ્યા છીએ, આમ તેમ ચલાવી રહ્યા છે કામકાજ, બીજું કંઈક સીટમાં વધારે ઓછું કરવાના છે કોઈ પણ કારણસર, તો હવે અમે રિઝલ્ટ ફરીથી આપીશું 1 મહિના પછી, એટલે કે 21st ઓફ ડિસેમ્બર. 21st ડિસેમ્બર સુધી આપણે જેમ તેમ વેઇટ કરીએ. ત્યારબાદ તે કહે છે કે ના, ફરીથી 2 મહિના પછી. તો વિચાર કરો કે તમે એક્ઝામ ક્યારે આપેલી હતી, રિઝલ્ટ ક્યારે આવી જોઈતું હતું, કેટલો ટાઈમ થઈ ગયો, રિઝલ્ટ હજુ આવ્યું નથી, તમારી કેટલી બધી પ્રોબ્લેમ છે જે સોલ્વ થવાની હતી, તમારું એ દરેક પ્રકારની પ્લાનિંગ સાથે તમે ચાલતા હતા, દરેક પ્લાનિંગ પર તમારું ફરી ગયું પાણી. હજુ પણ કોઈ ઠેકાણા નથી કે ક્યારે આવશે, ક્યારે નહીં આવશે. રિઝલ્ટ આવી ગયું તો ક્યારે આપણા હાથમાં ઓફર લેટર આવશે, કંઈ જ આપણને ખબર નથી. તો આપણે કેવી રીતે આપણી લાઈફમાં આગળ ચાલીએ, કે આપણે આને જ લઈને આપણે આગળ વધીએ કે બીજો બેકઅપ પ્લાન લઈને આપણે ચાલીએ, કંઈ જ આપણી લાઈફમાં ખબર નથી. આપણી હાલત કેવી થઈ જાય, જસ્ટ ઇમેજિન. ઇવન હાલમાં કોરોના ચાલુ થઈ ગયું, 1 વર્ષનો ચેક લાગી ગયો. તમે પૂરેપૂરી રીતે પોતાની લાઈફ સાથે આને રિલેટ કરી શકો છો કે નહીં? તો વિચાર કરો, આ તો વાત છે ફક્ત એક જોબ લાગવાની. માની લો કે તમને ફાંસીની સજા થઈ ગઈ છે,
તમે રાષ્ટ્રપતિને એક મર્સી પિટિશન ફાઇલ કરી છે, પણ રાષ્ટ્રપતિ તે મર્સી પિટિશનને લઈને કંઈ બોલતા જ નથી કે હું તમને આપીશ, નહીં આપીશ, હું તમારું તેનો આજીવન કારાવાસમાં ફેરવીશ, નહીં ફેરવીશ, કંઈ જ નથી બોલતા, કંઈ જ નથી બોલતા. તો વિચાર કરો કે તે વ્યક્તિના માનસિક રીતે તેના પર કેટલા જબરદસ્ત રીતના હથોડા પડતા હશે. જ્યારે પણ તેના ડિયર વન્સ, તેની ફેમિલી વાળા તેને મળવા આવતા હશે, ત્યારે તેને એ વ્યક્તિને એ નથી ખબર પડતી કે હું મારા સગા સંબંધીઓને ફાઇનલ ગુડ બાય કહું કે ઓકે ના ગમે તે થઈ જશે, ના ચાલો ને આપણું મર્સી પિટિશન તો બરાબર આવી જ જશે, મળી જ જશે આપણને, તો એ રીતે પાછા મળીએ કે પછી ગુડ બાય, શું કહીએ કંઈ ખબર નથી પડતી. તે રાહ જોઈ રહ્યો છે કે ઓકે ના ચાલો આવતીકાલનું જે સવાર થશે ત્યારે તો મને મળી જ જશે, આજે નહીં મળી કાલે તો મળી જશે. જુઓ, તેના જેમ જેમ તેની ફાંસીની ડેટ નજીક આવી રહી છે, તેમ તેમ તે વ્યક્તિ રોજ સવારે તેની આશા, એક નવા ઉગતા સૂર્ય સાથે તેની આશા તેને તે જીવન કરે છે. અને તે એક જ વ્યક્તિ નહીં, તેના જેટલા પણ સગા સંબંધીઓ છે, તેના માતા પિતા હોય, તેના પતિ હોય, તેની પત્ની હોય, તેના છોકરાઓ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, તે દરેક વ્યક્તિઓની પણ જીવનમાં તે નવો જે આશાનું કિરણ લઈને આવે છે સવાર સૂર્ય કે ના આજે તો રાષ્ટ્રપતિ પોતાનો આપશે, પણ નથી આપતા, ફાઇનલી તે દિવસ આવી જાય છે. તો વિચાર કરો કે જેટલા પણ દિવસો હોય, માની લો કે મિનિમમ 14 દિવસની જે હતી ગાઈડલાઇન્સ, તો માની લો કે આ 14 દિવસે એ કહે ને કે તિલ તિલ કરીને મરી રહ્યા છે, તે એક જ વ્યક્તિ નહીં, જેણે અપરાધ કરેલો છે, ફક્ત એ જ વ્યક્તિ નહીં, પણ જેણે કોઈ અપરાધ નથી કર્યો, જે તેના ડિયર વન્સ છે, તે પણ તો મરી રહ્યા છે. તમે જુઓ, આની અંદર ફક્ત એક જ વ્યક્તિ કે જે એક્ઝામ આપી રહ્યો છે, અથવા તો જેણે એક્ઝામ આપી તે જ એક વ્યક્તિ નહીં ને, તેના ઘરના વ્યક્તિ, તેના જે પ્લાનિંગ કરેલા છે, તે તેની ગર્લફ્રેન્ડ હોય, તેના બોયફ્રેન્ડ હોય, જેને વ્યક્તિની પાસેથી ઉધાર લીધેલા છે, તે ઉધાર આપનાર વ્યક્તિઓ કે ઓકે હવે તેની જોબ લાગી જશે, હવે ફાઇનલી મને મારા રૂપિયા મળી જશે, કેટલા બધા વ્યક્તિઓ છે તેને અસર કરી રહ્યા છે, જેની ઉપર ડિપેન્ડન્ટ છે. તો એનો મતલબ શું? એનો મતલબ એમ કે આ ટાઈમ દરમિયાન તે વ્યક્તિ પર અને તેના ડિયર વન્સની ઉપર કેટલી હદે માનસિક અને શારીરિક બંને પ્રકારની પ્રતાડનાઓ પડેલી હશે. અને કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ એક વ્યક્તિ કોઈ બીજા વ્યક્તિને કોઈ પણ પ્રકારની માનસિક અથવા શારીરિક પ્રકારની પ્રતાડનાઓ આપી શકશે નહીં. આ કહે છે આર્ટિકલ 21. તો હવે તમે તેને રિલેટ કરી શકો છો આર્ટિકલ 21 ને કયા કેસ સાથે? સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઇન્સ હતી, કેસ જે હતો કેહરસિંહ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા કેસ 1981 ની અંદર, કે છેલ્લા શ્વાસ સુધી આર્ટિકલ 21 ની રક્ષા થવી જોઈએ. તો હવે તમે એ જુઓ કે આની અંદર કોઈ પણ જગ્યાએ, કોઈ પણ એંગલથી જે તે વ્યક્તિની અથવા તો જે તેના સગાવાલાઓ છે તે તેમની આર્ટિકલ 21 ની રક્ષા થઈ રહી છે? નથી થઈ રહી ને. એનો મતલબ એમ કે સ્ટેટ પોતે જ આર્ટિકલ 21 નું ઉલ્લંઘન કરી રહ્યા છો, અને જાણતા અજાણતામાં જે વ્યક્તિએ બંધારણનું રક્ષણ કરવાની શપથ લીધી હતી, એટલે કે રાષ્ટ્રપતિ, તે જ તેનું ઉલ્લંઘન કરી રહ્યું છે. સ્વાભાવિક છે, આટલું ડિટેલમાં જે તે સમયે નહીં વિચાર આવે, પાછળથી તેની જે સાયકોલોજી આવે છે, તેની જે રીતનું તેનું ઇવોલ્યુશન થાય છે, તે રીતે વિચાર આવે, તો અજાણતામાં જ તે વ્યક્તિ તેનું બંધારણનું ઉલ્લંઘન કરી રહ્યો છે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટ કહે છે કે ભલે બંધારણમાં કોઈ પણ પ્રકારની ટાઈમ લિમિટ આપવામાં આવી નથી, પણ છતાં પણ કેટલાક ટાઈમ લિમિટની અંદર રાષ્ટ્રપતિને જણાવવામાં આવે છે. જુઓ, હમણાં સુધી રાષ્ટ્રપતિની જે મર્સી પિટિશન હતી તેમાં કોઈ પણ પ્રકારનું જ્યુડિશિયલ રિવ્યુને સ્થાન નહીં હતું, નહીં, એટલે કે ન્યાયિક સમીક્ષાને. પણ સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિને કહે છે કે અમે કોઈ પણ પ્રકારની ટાઈમ લિમિટ આપતા નથી, હજુ પણ તમારી જ વિવેક બુદ્ધિથી કામ ચાલશે, અમે કંઈ પણ દખલઅંદાજી કરતા નથી, પણ કોઈક ટાઈમ લિમિટની અંદર તમારે પોતાનો નિર્ણય આપી દેવો કે હું કોઈ પણ પ્રકારની મર્સી બતાવીશ
કે નહીં બતાવીશ. અને તેથી જ જુઓ, આ નિર્ભયા કેસની અંદર જે આરોપીઓ હતા તેમને ફાંસી મળેલી હતી, તેમણે મર્સી પિટિશન ફાઇલ કરેલી હતી, છતાં પણ રાષ્ટ્રપતિએ ગણ્યા આંગળીના વેઢે ગણાય તેટલા દિવસોની અંદર જ જણાવી દીધેલું હતું કે ઓકે, તમને તો ફાંસીની સજામાંથી હું કોઈ પણ પ્રકારની મર્સી પિટિશન ફાઇલ કરીશ નહીં. શા માટે આટલી જલ્દી જણાવી દીધેલું હતું? આ કારણથી કે સુપ્રીમ કોર્ટે જણાવેલું હતું કે તમારે કેટલાક સમયની અંદર પોતાનો નિર્ણય આપી દેવો જરૂરી છે કે જેથી આરોપી એટલીસ્ટ પોતાના ડિયર વન્સને ફાઇનલ ગુડ બાય કહી શકે. તે ફાઇનલી તે આવી રીતની જે માનસિક કે શારીરિક જે પણ પ્રકારની આમાં શારીરિક કયું આવ્યું? તો એ વ્યક્તિને ખાવાનું નહીં ભાવે, એ વ્યક્તિને એક નિવાલો પોતાના ગળાની નીચે નહીં ઉતરે, જે તેના સગાવાલાઓ છે તેને તે પણ ખાઈ નહીં શકે. આ રીતનું રાહ જોવામાં 14 દિવસની અંદર જો આપણે ફક્ત 14 દિવસની જો ગણતરી કરીએ, 14 દિવસમાં એ વ્યક્તિનું 14 કિલો વજન ઓછું થઈ જાય, તેના ડિયર વંશનું એટલું વજન ઓછું થઈ જાય, તો થયું ને માનસિક અને શારીરિક બંને પ્રકારની પ્રતાડના. તો ઇન શોર્ટ કહેવા માંગતા હતા સુપ્રીમ કોર્ટ કે અમે કોઈ પણ પ્રકારનો તમારી ગરિમાને ઠેસ નથી પહોંચાડતા, પણ આ વસ્તુને લઈને ડિયર રાષ્ટ્રપતિ તમે વિચાર કરો અને અમે તમારું ફક્ત આ એક જગ્યા તરફ ધ્યાન દોરીએ છીએ. તમે એવી આશા રાખીએ છીએ કે આની અંદર બંધારણમાં કોઈ પણ પ્રકારની ટાઈમ લિમિટ આપવામાં આવી નથી. અમે પણ તમને કોઈ પ્રકારની ટાઈમ લિમિટ હાલમાં આપતા નથી. વિવેક બુદ્ધિથી બને ત્યાં સુધી જલ્દીમાં જલ્દી પોતાનો નિર્ણય બતાવી દેવાનો કે તમે કોઈ પણ પ્રકારની મર્સી પિટિશન કરશો કે નહીં કરશો, અને જો કરશો તો કઈ પ્રકારની કરશો. એનો મતલબ શું? એનો મતલબ એમ કે સુપ્રીમ કોર્ટે ઇનડાયરેક્ટલી જણાવી દીધું હતું કે આર્ટિકલ 72 અને આર્ટિકલ 161 એટલે કે રાજ્યપાલના જે છે તે મર્સી પિટિશન જે જ્યુડિશિયલ રિવ્યુ છે તેને લઈને એ બંને પણ અંડર જ્યુડિશિયલ રિવ્યુ. એનો મતલબ શું? એનો મતલબ એમ કે જસ્ટિસ વાય વી ચંદ્રચૂડે એક બયાન આપેલું હતું. ક્યાં આપેલું હતું? કેશવાનંદ ભારતી કેસની અંદર એવરીથિંગ ઇન ઇન્ડિયા ઇઝ અંડર જ્યુડિશિયલ રિવ્યુ. એવરીથિંગ ઇન ઇન્ડિયા ઇઝ અંડર જ્યુડિશિયલ રિવ્યુ. મેં તમને જણાવેલું હતું કે એ આપણા ભારતના ઇતિહાસનો એક ઘણો જ ઇમ્પોર્ટન્ટ તે કેસ હતો અને તેનું જે જજમેન્ટ હતું તેમ કહી શકાય કે હર બાપ કા એક બાપ હોતા હૈ. તેમ ઘણા બધા થયેલા હતા એવા લેન્ડમાર્ક જજમેન્ટ, પણ મારા પર્સનલ વ્યૂ આપું છું કે તે જજમેન્ટ એક ઘણું જ ઇમ્પોર્ટન્ટ હતું અને સૌથી ઇમ્પોર્ટન્ટ મારા મતે હતું. તો તે જ આની અંદર પણ આવે છે કે આ જે છે તે પણ જ્યુડિશિયલ રિવ્યુની અંતર્ગત આવી જાય છે. તો આ હતો એક સંપૂર્ણ કેસ અને આ હતું રાષ્ટ્રપતિના જ્યુડિશિયલ રિવ્યુ. અને આની અંદર જ મેં જે તમારું કરંટ અફેર હતું તેને પણ રિલેટ કરી દીધું. ઘણા બધા સવાલ ઉઠેલા હતા કે કઈ રીતે તમે આટલી જલ્દી પોતાનો નિર્ણય જણાવી દીધો, આટલી જલ્દી કઈ રીતે જણાવી શકો? થોડું તો વિચારો. કોઈ દબાણ આવી રહ્યું છે તેમની ઉપર, કોઈ દબાણનો પેલું કરેલું છે, એવું કંઈ હતું નહીં. જે છે તે આ હતું. તો આટલી વસ્તુ માનું છું ત્યાં સુધી તમારી ક્લિયર થઈ ગયેલી હોવી જોઈએ. ઓકે, આવતું જે લેક્ચર છે તે નેક્સ્ટ લેક્ચર આપણા રાષ્ટ્રપતિનું લાસ્ટ લેક્ચર હશે અને ત્યારબાદ આપણે શરૂ કરીશું ઉપરાષ્ટ્રપતિ. તો જો તમને વિડીયો પસંદ આવેલો હોય તો લાઈક કરી દેજો અને પોતાના ડિયર વન સુધી પહોંચાડો અને તેમને પણ જણાવો કે આપણા દેશમાં શું ચાલી રહ્યું છે અને શા માટે એવું ચાલી રહ્યું છે, કારણ કે આ જાણવું જરૂરી છે. ભલે તમે કોઈ પણ એક્ઝામ આપો કે નહીં આપો. અને જો તમને કન્ટેન્ટ પસંદ આવતા હોય તો તેને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં, એટલે કે સોમવારે. ત્યાં સુધી સ્ટે સેફ, કીપ લર્નિંગ. થેન્ક યુ વેરી મચ એન્ડ જય હિન્દ.